તારે લાખણીઓ. હગા હોય વાલાનો ને વાલા હોય હગાનો હોય. બોલો આવું છે આપણે ત્યાં. હવે સગા કોને કહેવાય અને વાલા કોને કહેવાય એની સાહિત્યકારોએ વ્યાખ્યા કરી છે. હગા કોને કહેવાય? દીકરાની જાન જૂતવાની થાય ને મોટા બાપુ રિહાય એને હગા કહેવાય. કે હું નહીં આવું, અરે ભાઈ આખું ગામ રાહ જોયું તો કે હું નહીં આવું, એને હગા કહેવાય. વાલા કોને કહેવાય? ગામના પાદરમાંથી ઓચિતાનો માણસ નીકળ્યો હોય, ઢોલ શરણાઈ વાગતા હોય અને કદાચ ગામના પાદરમાં પૂછે કે આ કોને ત્યાં લગ્ન છે, તો કે ફલાણા ભાઈનો દીકરો પરણે છે. એમ? ઓહો, એ તો મારો જીગરજાન મિત્ર છે, મને કંકોત્રી લખાવીને રહે જ નહીં, લખી છે પણ કદાચ મને મળી નહીં હોય. એમ આમંત્રણ વિનાનો આવી અને કામે લાગી જાય એને વાલા કહેવાય છે. આપણે ત્યાં સાહિત્યકારોએ વ્યાખ્યા કરી છે સગા અને વાલા. કારણ કે છોકરાના ત્રાસથી જ અમે ઘીરેથી નીકળીએ છીએ. અમને એમ કે બહાર મજા આવે છે એમ, એટલે આમ તમને કંઈક મજા આવે તો ખખડતા રહેજો, એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું ઘેછું ગયું એમ. હવે આ દુઆછંદમાં માણસોને અહીં સૌરાષ્ટ્રમાં તો હજી થોડી ઘણી ખબર પડે, પણ મુંબઈ, અમદાવાદ, મદ્રાસમાં તો કાંઈ ખબર જ નથી પડતી. એને આ ધડબડ પાટી ગઈ, ખરેખર ધડબડ પાટી ગયો. બિરલા હોલમાં પ્રોગ્રામ હતો ને મુંબઈ, તે એક જણો મને કહે, વિકુદાનભાઈ તમે બધા કલાકારો સ્ટેજ ઉપર જાઓ તો આલ્યો આ ખારીસિંગ 1 કિલો છે તો બધા કલાકારો ખારીસિંગ ખાઈ જાઓ. મેં કીધું 1 કિલો ખારીસિંગ ખૂટે કેવી રીતે? મને કે આ તમારી દયાથી છે ને આ બધું. તો મને કીધું ખારીસિંગ અમારી દયાથી કેવી રીતે? મને કે એક જ રેકડી હતી ખારીસિંગની, તમારા બધા કલાકારોની દયા થઈ ગઈ ને તો 2 રેકડી થઈ ગઈ. પણ મેં કીધું એમાં અમારી શું દયા? મને કે તમે દુઆછંદ ગાઓ છો ને ત્યાં સુધી બધા બહાર ઊભા ઊભા ખારીસિંગ જ ખાય છે. એટલે આવું તો મને કે લંબાવ્યા કરજો, ભાગમાં છે તો 3 થઈ જાય. પણ મેં કીધું અમારી આ રેકડી ભાંગી જાય એનું શું કરું? પણ દુઆછંદ છે ને એ નાદ બ્રહ્મ છે, ચારણી સાહિત્યના આ શબ્દો છે. બ્રહ્માનંદ સ્વામી કૃષ્ણના નાટારમનો આ છંદ લખ્યો છે. મને મુંબઈમાં એક જણે કીધું હતું, મને કે વિકુદાનભાઈ તમે આ છંદ બોલો ને એમાં અમને કાંઈ સમજાતું નથી હો, પણ મને કે તોય મજા બહુ આવે. બોલો, નો સમજાય ને મજા આવે તો સમજાય કેવી મજા? એ ગામમાં સરપંચને કીધું હતું, સરપંચને 2 શબ્દ બોલો ને, શિક્ષકની બદલીથી આપણા સાહેબની, તો 1-2 શબ્દ બોલો. સરપંચ કે મને બોલતા નહીં આવડે. કે 20-25 વર્ષ ત્યાં નોકરી કરી સાહેબે અહીંયા, અને 1-2 શબ્દ તમે એના માટે હારા ન બોલી શકો ભલા માણસ? અને સરપંચ ઊભા થયા હો. માસ્તર સાહેબ બહુ સારા સ્વભાવના હતા, વિદ્યાર્થી ભણવા જાતા કે ન જાતા તો હાજરી પૂરી દેતા હતા. પણ હવે એની બદલી થઈ ગઈ એટલે આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. લ્યો આ બોલ્યા 2 શબ્દ. સાહેબ બેઠા હતા, બાપુ કે ન બોલે સારું. આ ન બોલવામાં 9 ગુણ આ મૂર્ખા માટે છે, બાકી ચતુરને માટે તો જે બોલે મારું. હે, ન બોલવામાં 9 ગુણ એ આવા માટે, આ ન બોલે સારું એમ. અમુક માણસો તો ખરેખર મોંડી સારું. એક દીકરીને હગાઈ કરવા માટે મહેમાન જોવા આવ્યા. હવે દીકરી કંઈ બોલે નહીં, મૂંગી મૂંગી આટા મારે. એના બાપાએ કીધું કે દીકરીને કે જોવા આવ્યા છો કંઈક બોલજે, વળી ક્યાંક મૂંગી સમજીને વૈયા જાય નહીં મહેમાન. ત્યાં મહેમાન જમતા હતા, ત્યાં જઈને બોલી જમી લ્યો એટલે હો ને ઠામડા હો ઉપાડ લેજો અને વેતા થઈ ગયો. હવે આના કરતા મૂંગી હતી સારું નહોતું. એટલે બોલવું બહુ અઘરું છે, સહેલું નથી. દરેકનું કાર્ય એમ. એટલે અહીંથી અમે ઉતરીએ એટલે ઘણા સલાહ ને સસ્તામાં સસ્તું જો કાંઈ હોય ને તો સલાહ હશે. આહા, તમારે આ કાલે અવસરમાં કોકને એટલું તમે પૂછ્યો ને કે આમને આમ કર્યું હોય તો, એટલે સામાવાળો તરત જ એમ કે જો તમે મારું માનો તો. પણ તારું તારા ઘરના નથી માનતા ને અમે શું કામ માનીએ? દરેક માણસને એમ કે બસ મારું માનો એમ. જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બલે છે. તો મને એને સલાહ દીધી, બોલો, મને કે એનીથી તો મચ્છર મરી જાય. મેં કીધું એ DDT, આ એસિડિટી છે. નોખા પાડ ભળના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. એમ મન કે તો હોય છે હો. બોલો, સલાહ દેવી એને શું? હે,
મેં જુનાગઢમાં એક જણાને કીધું, મેં કીધું મારા ઘરમાં ઉંદેડા બહુ થયા. મને કે હરફ રાખો, હરફ એમ. જો બોલો અમારા ઘરમાં હરફ રાખો એમ, અને અમારા બસ સ્ટેન્ડ હોવા જાઉં એમ. આવી તો સલાહ દે, આવી તો સલાહ દે. એક જણાને આખી આંજણી થયેલી, આંજણી. એમાં એક જણો ખબર કાઢવા આવ્યો, હું થયું આંખે ટેરા જેવું? તો કે આંધણીથી હું સોંપ્યું લીલું લીલું, કે લીમડાના પાંદડા કોણ કહી ગયું, કે આ ભીખુદાન આવ્યા કહી ગયા, એને શું ખબર પડે? લીમડાને નહીં, ખાખરાના લગાડો. બીજે દી ખાખરાના લગાડ્યા. વળી ત્રીજે દી કોક આવ્યું કે ભાઈ શું થયું આંખે ટેરા જેવું? તો કે ભાઈ આંધણીથી હું સોંપ્યું લીલું લીલું. તો કે ભાઈ ખાખરાના પાંદડા કોણ કહી ગયું? તો ભાઈ એની યારે તબલા વગાડે, તબલચી કીધું. ખાખરાના પાંદડા નહીં મારા વાલા, એના મૂળિયા લગાડો. તો ત્રીજે દી મૂળિયા લગાડ્યા. એ બિચારો આમ દવા બદલાવ્યા કર્યો તો આંખ વહી ગઈ, આંજણી રહી. બોલો મુદ્દો યોગ્ય, મુદ્દો આખો. હે એમ સલાહ બહુ દઈએ. નંબર બદલાવજો ફોટા પાડીને. જો કે અહીંયા તો બદલાવ થાય છે, પણ હું અમારા એક પ્રોગ્રામમાં ભાઈ એક જણે આખી રાત ફોટા પાડ્યા, પણ અમે લેવા ગયા તો એકેય નહોતી. તો બોલો, તો અમે કીધું આખી રાત પાડ્યા ને તમે? મને કહે તો તમે રાજી રહ્યો એટલે લાઇટું કરી એમ નીકળ્યું. એટલે આની વાત નથી, આ તો અમારા તરફની વાત કરું છું. હે ગામડામાં એક બાપાએ મને કીધું તો, મને કે ભીખુદાનભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. હવે મરી તો બે ગયા. કેટલી અદ્ભુત મોટી વાત એને કરી, બોલો કલ્પના કરો છે. હે માંગરોળ વાવાઝોડું ઉપડ્યું ને આપણે 2-3-4-5 વર્ષ પહેલા, પછી હું માંગરોળ પ્રોગ્રામમાં ગયો હતો. એટલે અમારા જીવનમાંથી હાસ્ય નીકળે ને, અનુભવમાંથી. એટલે એક બાપાને અમે બેઠા હતા પ્રોગ્રામ અને વાર હતી. મેં બાપાને પૂછ્યું કે બાપા વાવાઝોડાએ કેવી નુકસાની કરી? દાંત મીંઢા કાઢવા. બોલો હવે આપણે નુકસાનીને પૂછીને દાંત કાઢી તો બહુ કહેવાય ને. એટલે મેં કીધું બાપા હું તો તમને નુકસાનીની પૂછું છું કે વાવાઝોડાએ કેવી નુકસાની કરી? બહુ મીંઢા દાંત કાઢ્યો. કેમ તમને દાંત આવે છે? મને કે વાવાઝોડા દરિયાના હું નડતા હતા, ઘરના બંધ થઈ જાય તો. આ ઘરમાંથી જે ઉપડે છે ને વાવાઝોડા, રહોડામાંથી રમરમાટી બોલતા આવે, એ મને કે બહુ નડે ભાઈ. કેવી મોટી વાત કરે છે વર્ધરી, વિચાર તો કરો તમે. આ વાવાઝોડા મને કે ભાઈ બહુ નડે છે. હો અને દરિયાના વાવાઝોડા મને કે ભાઈ વરહે 2 વર્ષે 3 વર્ષે ઉપડે. આ તો દીમાં 3 વાર ઉપડે છે. હે વિચાર તો કરો. આ સરળતા બોલે અને બુદ્ધિને ગુમરે નાખી દે એવી આ વાત છે ને મેઘાણીએ કીધું એમ. ગામડાનો અભણ માણસ. હે દુકાળ પડ્યો ને, દુકાળ. પછી મેં ગામડામાં એક બાપાને પૂછ્યું, આમ ખેતરમાં કામ કરતા હતા, અમે ત્યાંથી નીકળ્યા. મેં કીધું કેમ બાપા મોલ ઉજરી ગયો? મને કે ઉજરી ગયો ને ભાઈ પાછો ગુજરી ગયો. તો મેં કીધું ખેતરમાં શું કરો? મને કે કસરત કરીએ છીએ. હાલો કરવી હોય તો. મેં કીધું આ ભે શું દે? મને કે બાંધવા દઈએ. એનો જવાબ જોજો. ભે હું? મને કે તમારું કપાર દઈએ. મેં કીધું તમે ભેને શું દો? મને કે અમે ઊભવા દઈએ. તમે સરકાર કાંઈ દે? મને કે નોટિસો દે. સરકાર બીજું શું દે? હે